તો મિત્રો આટલી શેરડી કાપી જોઈ લો. તો મિત્રો જો આ બાજુ બધા શેરડી ખાવા માંડ્યા છે. તો મિત્રો વાગવા છે 6:17 તો મિત્રો રામાધણીનું નામ જોયું. તો મિત્રો આ ડીઝલ ગાડી જો ડીઝલ ગાડીથી ટોચન કર્યું જોઈ લો. તો મિત્રો આપણે આજ તો જઈ રહ્યા દિલીપની ગેરેજે. તો મિત્રો જો આ તો મિત્રો પહેલાં લઈ લીધો લોટ કપ. તો મિત્રો છીન પાણી રેડીને લોટ મિક્સ કરી નાખ્યો. તો મિત્રો જો લોટ કમ્પ્લીટ ચાળી દીધો. તો મિત્રો જો ચડી ગયો લોટ કમ્પ્લીટ જો લઈ કમ્પ્લીટ કરી દીધું. તો મિત્રો જો શું નામ લખાવી લ્યા પહેલું મતલબ હા. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો અત્યારે આ આપણા વાડીમાં જો શેરડી પડી ગઈ છે. એવી શેરડી કાપી નાખીએ જોઈ લો. આ શેરડી પેલી બાજુ છે, બીજી આ બાજુ છે. આજે કાપી નાખીએ કેમ કે બગડી ના જાય, ખાવા કોમમાં આવે. કાપીને પછી મળીએ શેરડી કાપી દે એના પછી. તો મિત્રો આટલી શેરડી કાપી જોઈ લો. મસ્ત શેરડી છે ના, ચોખ્ખા પાણીની શેરડી છે મિત્રો, મીઠી. આ શેરડી ઠેડ આખોલથી લાઈન આવેલી છે ડીસાથી. એક ડોકો વાયો તો કેટલાય ડોકા થઈ જાય શેરડીના. મળીએ. તો મિત્રો જો આ બાજુ બધા શેરડી ખાવા માંડ્યા છે. અમે આયા હે વિડીયો ઉતારવા શેરડી એનો હોય પણ મિત્રો ટાઈમ જ નહીં હોતો. આ જો વિડીયો ઉતારવા એટલે શેરડી ખાવાનું વાપર્યું. બતાવી દીધું બ્લોગમાં ચોકણ છે. તો મિત્રો વાગવા છે 6:17 વાર હા. અને આ બાજુ કનુજી આવી જાય અને જોયા પેલી બાજુ અમારા ભાવબા કહીને બૂમ પાડી રહ્યા હતા. જય માતાજી. તો મિત્રો ભાવબા ને હિન્દુસ્તાની ભેગો ધંધો ચાલુ કર્યો. એ બાજુ ઘર માટેનું દરેક મટીરિયલ એમ સિમેન્ટ, રેતી બધું મળશે. લોખંડ ને બધું હાલ તો ખાલી રેતી કપચી ઉતારી છે. કનુજી 2 જણા છે બજારમાં જઈએ છીએ. અને મિત્રો જઈએ અમારા ડીએસપી ઓફિસમાં. પણ અમે મિત્રો બધાડે એનો બ્લોગ નહીં બનાવતા. અમારો બે ડીએસપી ઓફિસમાં જ છે. બધા બ્લોગ શૂટ નહીં કરતા. ઘણી વખત જઈએ છીએ પણ જેની મોનોપોલી હોય ને મિત્રો એ મોનોપોલી જાળવી રાખવી પડે. હા આ ડૉક્ટર સાહેબ બોલો. તમે મારો આવી ગયો 3 રસ્તા પહોંચ્યો. હા તો જે બાજુ જગ્યા હોય ગાડી ઊભી રાખવાની એ બાજુ ગાડીની જગ્યા ઊભી રાખીને મારો મો આવ્યો. અમારા મેતુબાના છોકરાની બાબરી હતી ને મિત્રો, તાણે પીઆઈ સાહેબને બધા આવ્યા હતા. પણ મેં બ્લોકમાં નહોતા લીધા કેમ કે કોઈ બીની રિસ્પેક્ટ કરવી પડે આપણને. જે આ બ્લોક શૂટ કરાતો હોય ત્યાં કરે, એમને ના કરે. તો મળીએ. તો મિત્રો રામાધણીનું નામ જોયું એટલે બ્લોગ ચાલુ કરી દીધો. જો રામાધણી નાસ્તા હાઉસ સીએનજી પંપના બાજુમાં જ છે મિત્રો. આ ડીઝલ ગાડી જો ડીઝલ ગાડીથી ટોચન કર્યું જોઈ લો. હાર્યું. અને અમારા આર્યા ના ખાલીજી આરી છે સીએનજી ગાડી અને ગેસ પુરાવા ના રહ્યા. ઠેડ વસાપુર દૂધસાગર ડેરીમાંથી ટોચન કરી અને આટલા લાશ અને આખી ગાડી ભરેલી છે જોઈ લો. શેલું કેમ મારે છે ગેસ પુરાયા પહેલા. તો આ ચારપુર સીએનજી પંપે. તો મિત્રો રાતના વાગ્યા 5 મતલબ સવારના 5 વાગ્યા છે.
અને મોમાના મંદિરે જો દશામાં પધરાવા આવ્યા બધા. ખણખર પતરે દશામાં જતા રહે આટલા મોમાના મંદિરમાં તળાવમાં. તો મિત્રો માટીની મૂર્તિ હોય ને તો જ આ તળાવમાં પધરાવા હોય, નહીં તો ના આવરાય. કેમ કે મિત્રો જો માટીની મૂર્તિ હોય તો માટીની મૂર્તિ માટી સાથે ભળી જાય, બાકી ચીનાઈ માટીની હોય તો ભળે નહીં. તો મિત્રો આપણે આજ તો જઈ રહ્યા દિલીપની ગેરેજે, જેમ કે મારા બાઇકની ટોકી લીકેજ થઈ ગઈ છે એટલે પેટ્રોલ જતું રહે છે. 2-3 દાડા તો ભરાઈ કર્યું, તો એક્સિડન્ટ થયો લાગે. તો મિત્રો મળીએ હવે સીધા દિલીપની ગેરેજે, જેમ કે બ્લોગ વિડીયો બનાવ્યો એના પછી ફ્રી થઈ ગયા. બાઈક બતાવતા એ દિલીપની ગેરેજ, દિલીપ તો નહીં પણ દિલીપની ગેરેજ ચાલુ, બીજો ભાઈ બે હાથ બોબિન કરી જતા ગયા છે એના પાસે. મળીએ સીધા દિલીપની ગેરેજ. તો મિત્રો જો આ રિંગ લીકેજ હતી, પેટ્રોલ તો હે જતું રહેતું હતું, ગમે એમ ભરાઈએ એમ ખાલી થઈ જાય. દિલીપે મારી ત્યાં રિંગ ટ્યુબ કહી ગઈ એટલે લીકેજ થઈ ગઈ પાછું. ફેર ટ્યુબ મારી. તો મિત્રો આપણે આવી ગયા જીવનલાલના ગોડાઉનમાં, અને આપણે કેતનભાઈને બનાવવાનો મોહનથાળ બધો સામાન લઈને આવી ગયા. ગોડાઉન ઉપર મોહનથાળ બનાવે છે, કઈ રીતના બને કઈ રીતના નહીં બનતો એનો આપણે આજ બ્લોગ બનાવશું. અને અમારા જીવનલાલનું ગોડાઉન છે વાસાપુર બસ સ્ટેન્ડ બતાવું, જોઈ લો. આ વાસાપુર બસ સ્ટેન્ડ, આ બસ સ્ટેન્ડનો ગેટ, એના બાજુમાં જ છે એમનું ગોડાઉન. એટલે લાઈવ આ 6 કિલો મોહનથાળ બનાવવાનો એ જોડે રહી અને બ્લોગ બનાવું, અને કઈ રીતના બને છે એ તમને પણ બતાવું. તો બ્લોગનો જોડાયેલા રહેજો. જોવા અમારે બાપુ મહેમાન આવે છે. જીવનલાલ છેલ્લા કેટલા કિલો ઉધીમ જીવનલાલ બને આલો? હા તો મિત્રો તો મિત્રો આ કકરો લોટ બાપુ દળીને લાગ તૈયાર આવેલા, બધું નેચરલ લાયા છે. જો દળીને લોટ લાયા, ઘરનું ઘી, ગાયનું હોય ભેંસનું? હા ભેંસનું હોય ને તો દેશી ઘી, આ બાજુ બદામ, આ બાજુ પિસ્તા, જાયફળ ને એલચી, અને હવ ખોટ નો બનાવે હ. અને અમને શીખરા ચી ખોટ કહેવાય બાપુ? એની બુરુ ખોટનો મોહનથાળ બનાવવાનો. જો આમ તો પેલી ખોટ વાપરે જીવનલાલ, પણ આ બધું અમારે સેટ લઈને આવ્યા બધું. જો પેલા લોટ પલાળી દીધો, આખો બ્લોગ બતાવું તમને કઈ રીતના બને. તો મિત્રો પહેલાં લઈ લીધો લોટ કકરો, હવે એની અંદર જીવનલાલ રેડે ઘી. જોઈ લે 4 કિલો લોટ, અને અંદર રેડ્યું પાણી. તો મિત્રો છીન પાણી રેડીને લોટ મિક્સ કરી નાખ્યો તો હવે દોવાનો ચાળી દેવાનું. તો મિત્રો જો લોટ કમ્પ્લીટ ચાળી દીધો. તો જીવનલાલે આ બાજુ કઢાઈ ચડાવી દીધી છે, અને કઢાઈમાં જો ઘી રેડી દીધું. તો મિત્રો જો અંદર લોટ નાખવાનો હોય, જીવનલાલ લોટ નાખે. થોડો નાખવાનો.
થોડો થોડો લોટ મિત્રો નાખી જવાનું, એમ શેકાઈ જાય ને લાવી જવાનું. તો મિત્રો જુઓ મોહનથાળ શેકાઈ રહ્યો, શેકાઈ રહ્યાનો કલર બદલાય એટલે ખબર પડી જાય કે શેકાઈ ગયો. આપણને ખબર નથી પણ જીવનલાલે કીધું કે કલર ચેન્જ થાય એટલે સમજી લેવું કે શેકાઈ ગયું. તો મિત્રો જો ચડી ગયો લોટ કમ્પ્લેટ, દાણેદાર થઈ ગયો. નીચે ઉતારી દો ગેસ ઉપરથી. તો મિત્રો જો કાસમાં કાઢી દીધું આ બાજુ, આ બાજુ ફરી પાછું પાણી મૂકી દીધું ચાસણી બનાવવા માટે ગેસ ઉપર. જોઈ લો. તો મિત્રો અંદર ખોટ નાખી દીધી છે. જો હવે ચાસણી બનાવવાની છે. જીવનલાલ ઉઠાણો આપણે નાલીને જે છે બાકી મેં ચાસણી હલાવી દઈએ. આપણે અડધા તો રસોયા છીએ પણ તો પાકા પાય ફાવતું નહીં, બનાવી તો નાખીએ. જોઈ લો. તમારો પણ મિત્રો જો આ રીતના મોહનથાળ બનાવો હોય તો બનાવજો. પછી અડધી રેસીપી પહોંચે, અડધી રેસીપી બાકી. એક નંબર બનશે મોહનથાળ. મળી જાય ચાસણી તૈયાર થઈ જાય એના પછી. તો મિત્રો આ બાજુ ચાસણી તૈયાર થઈ ગઈ છે, જોઈ લો. તો મિત્રો ગેસ ઉપરથી ચાસણી પર ઉતારી દીધી, જોઈ લો. હવે આની અંદર નાખી દેવાની. તો જો ચાસણી મિક્સ કરી દેવાની અંદર. ચાસણી અને શેકેલો લોટ બે મિક્સ કરી દેવાનો. લઈ કમ્પ્લીટ કરી દીધું. જોઈ લો 60% મોહનથાળ તૈયાર થઈ ગયું. તો મિત્રો જો મોહનથાળ તૈયાર થઈ ગયો. જમવાનું થોડો બાકી છે ને મારે જવું કેર. જો લાવી દીધું કેરથી પતરાળો. તો મિત્રો તમે પણ આ રીતના જે રીતના રેસીપી મોહનથાળની બતાવી તમારે પણ બનાવો હોય તો આ રેસીપી પ્રમાણે બનાવજો. એક નંબર બનશે. હજી મેં ચાખ્યો નહીં પણ એટલી ખબર છે કે મોહનથાળ બહુ મસ્ત જ બન્યો છે. આ તો હજી કાલ સવારે ઘેર લઈ જાઉં તાણ અડધોમાં શેઠને લઈ જાય ને કિલો જેવો હું લઈ જાય ત્યારે ખબર પડશે કે કેવો બન્યો કેવો નહીં બન્યો. નેક્સ્ટ વ્લોગની અંદર જોવા મળશે તમને. આ બધી સામગ્રી કાઢી મૂકી દીધી છે. તો મળીએ હવે ક્યાં જઈએ ત્યારે. તો મિત્રો જો શું નામ લખાવી લ્યા પહેલું મતલબ ગુલીનો બર્થડે હે અને કેક લાયા હે. હા હેર્યા હું નહીં લાયો તો કોણ લાવ્યું ખબર નહીં. ઝોમેટો માં ડિલિવરી આવી હતી, મેં ખાલી ત્યાંથી લઈ ગઈ ત્યાં લાવી. એવું હોય ને જે લાવ્યું આપણો બર્થડે બર્થડે બોય આવ્યો. હેપી બર્થડે, હેપી બર્થડે. તુમ જીવો હજારો સાલ. ખૂબ ખૂબ આભાર. એ રોમાપીન પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. મને નહીં ખબર. બધા આવી જાય. આપણી ગેંગ આવી જાય. 5 મિનિટ બે નાખજો, અમે કેક કટિંગ કરી દઈએ. તો આ બાજુ દિલીપભાઈ જો જોઈ લો. હું કરાને ફોન કરું. હારો દિલીપભાઈ જો. દિલીપ અમારા આખી બ્લોગર ગેંગ દિલીપ બોલે લઈને આવ્યા. ના ભાઈ મને લાલભાઈ ફોન કર્યો તો મને તો ખબર નથી બર્થડે નું. ખરેખર હું બર્થડે ની ઓછી ખબર હોય. મારા બર્થડે મને નહીં ખબર હતી. મારો બર્થડે આવો ખબર રાખજો તાર. કશો વાંધો નહીં. હાલો કોમ જોઈ. મારો બર્થડે આવો ટૂંક જ સમયમાં. શ્રવણજી તારીખ હશે કહી દે હેઠ. હા મારા હે ને બર્થડે શ્રવણ જોડે મારો બર્થડે શ્રવણ વિશ કરશે. કરે ને 101% ને. એક શ્રવણ વિશ કરશે અને મારો એક બર્થડે મારો ભાઈ વિશ કરશે. મારો ભાઈ બર્થડે વિશ કરી મને યાદ કરાવવા છે કે મારા ખુદનો બર્થડે મને યાદ નહીં રહેતો. વિશ કરવા તો ફોન કરજો. પહેલા મને એમ કહો કે કેક કોણ લાવ્યું. જે લાવ્યું આપણે કેક કાપવાથી મતલબ મને કોઈ મતલબ ખબર નહીં. જો કેકમાં કેવું હતું કહી દઉં. કેક અહીંયા તો પાર્લરે ડિલિવરી આવી છે. એવું હા. લઈને આવ્યો હોય ખબર નહીં કોણ આપી જોઈએ તો ખબર નહીં. ઝોમેટો પર ખાલી આ પાર્લરે આપી જોઈએ. હા સરસ સરસ. રિયાલિટીમાં મને ખબર નહીં હો પાછી. અમને નહીં ખબર. તો અમને ખબર નહીં, ગોલીને ખબર નહીં ને ઝોમેટો વાળો ભાઈ જે આયા ઓય ઓય ભાઈ આઈને આલી ગયો. ને આપણે એ તો નોમે બહાર નહીં પાડું કોણ આ લીધું અમને ખરેખર થી ખબર નહીં.
આપણે કસમથી ખબર હોય તો અમને. ના ના પૂછ્યું નહીં હો બર્થડે નો કેક હોય. અમે પૂછ્યું નહીં બનાવવાનો પાછું. એ ખબર નથી. આવું તો કોને મારવડ્યું છે? ડાયરેક્ટ મને ખબર નહીં, તમને ખબર નહીં. ના અમન કીધું ને નો માલવા ના પાડી કે ભાઈ લ્યો આ કેક લઈ લો, પહેલાનો બર્થડે હે એની કેક હે અને અમે એમ નથી લીધી, ખોલીને પછી લીધી, નોમ જોઈને લીધી. બર્થડે મનાઈ દઈએ જેમ કે કેક પછી કેક મજાય થોડી યાદ. પણ એક વાત કહી દઉં તમે બધા ચંદ્રમ કરજો હા કહો કે હે ને મારા શ્રાવણ મહિનો એટલે હું નહીં કહું, તમને ખાલી ખવડાવે, ફૂંક મારીને પછી તમને ખવડાવી દઉં. કશો કોઈ વાંધો નહીં, બરાબર છે. ખાવા તૈયાર છો. ખાવાનું બી નહીં છોડો. કામ તો અમારી ફૂંક મારી મિત્રો જો પહેલો નસીબ વાળો હો ટુડે કે ઇઝ માય બર્થડે. એવું આજ મારો બર્થડે છે. હે અમન ઇંગ્લિશ આજ મારો birthday છે. હું ખુશ છું. ખુશ છે તું તારી જિંદગીમાં ખુશ હા, હું મારી જિંદગીમાં ખુશ જ છું. ખુશ છે બહુ દડા જેવો થઈ ગયો ખુશ થઈ. એ તો આજનો ને હેડનો. હા. ઓ મિત્રો જો કેક કાપવાની તૈયારી થઈ રહી છે. એ રીતના કમાય એમાં ખાવાની હે. મોર પંખ દિલાની. દિલાની હે હા લે ઓ લે મોર પંખ. તો આવી જાઓ આપણો શ્રવણ આવો કયો છે આમ શરવણ આવો કે યાર તમે આ પંખો બંધ કરો કે પેલા. પંખો બંધ કરો ને લોડાવાનું આ દો. તમે તમાર પેલી સાઈડ રહેવાનું. આ તો ભાઈ હા ભાઈ, એ દીપુ, દીપુ વાળે. દીપા. હા તાળીઓ પાડો રે. હેપી બર્થડે ટુ યુ તુમ જો હજારો સાલ બસ. લો તમે પહેલા આપણે બ્લોગર સમાજના મુખિયાને ખવડાવી દઈએ. ના ભાઈ લાલભાઈ ખબર મારથી મોટા હી. હા ભાઈ. એવું? હા. હા આપણે મોટા જ શરૂઆત થઈ. ના મોટું મોટું છે. બ્લોગરની કિંમત છે. બર્થડે વાળા કોણ છે? બર્થડે વાળો ભાઈ તાર ભાઈ નો બર્થડે તને ખબર નહીં. બધા જ હું ખવડાવી દઉં કારણ કે મારે ખાવાનું નહીં. હા પેલા આદિને ખવડાય. હા. ત્યારે મારું સ્ટેટસ મેલ્યું નહીં સરસ યાર. મજાનો સ્ટેટસ birthday ઉજવી દીધો. નહીં. એ કીધું નહીં પણ. આપણે બર્થડે એટલું બધું બહુ હતું. તો મિત્રો 11:06 થઈ છે. પાર્લરથી આપણે ઘેર આવ્યા છે તો આ વ્લોગના આપણે આટલે એન્ડ આપશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ.